આ નિમિત્તે મુખ્ય મહેમાન અને વક્તા તરીકે નિવૃત્ત અધ્યાપિકા ડોક્ટર મીનળબેન દવે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નારાયણ વિદ્યા વિહાર સ્કૂલના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર, ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહેડા, ઋષિભાઈ દવે, એમઈટી સ્કૂલના શિક્ષિકા કેતકીબેન ભાવસાર અને નિવેદિતાબેન ચટ્ટોપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોનું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલે મીઠો આવકાર આપી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ડોક્ટર મીનળબેન દવેએ લેખક ડોક્ટર પ્રકાશ આમટે લિખિત પ્રકાશની પગદંડીઓ પુસ્તક સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા। તેઓએ શિક્ષકોને તથા વિદ્યાર્થીઓને જણાવ્યું કે માત્ર આપણા માટે જીવવું એ જીવન નથી, બીજાના માટે જીવવું એ જ જીવન છે। શાળાના વિદ્યાર્થીઓએ રજૂ થયેલ પુસ્તક સંવાદ સંદર્ભે પોતાને મૂંઝવતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જે સંદર્ભે ડોક્ટર મીનળબેન દવેએ સચોટ પ્રત્યુત્તર આપ્યા હતા। આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે આપેલ યોગદાન બદલ શાળાના આચાર્ય શ્રુતિબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાન ડોક્ટર મીનળબેન દવેને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા। પેલા ગરીબ માણસે ચેલેન્જ સ્વીકારી લીધી। ઘરની જવાબદારી કોઈ લેતું હોય અને પોતે ઈચ્છે એટલા પુસ્તકો વાંચવા મળતા હોય તો એને કહું કે હું એક જ રૂમમાં રહેવા માટે તૈયાર છું। અને એક રૂમ આપવામાં આવ્યો, બધી બાજુથી બંધ કરી દેવામાં આવ્યો, બારણાના નીચેના ભાગમાં થોડી જગ્યા રાખવામાં આવી જ્યાંથી રોજ એટલું જમવાનું અને માગે બધા પુસ્તકો એને મળે। શરૂઆતના દિવસોમાં એણે હાસ્ય લેખનના પુસ્તકો મંગાવ્યા, પછી નવલકથાના પુસ્તકો મંગાવ્યા, પછી કાવ્યો મંગાવ્યા। 10 વર્ષ સુધી એ સતત વાંચતો રહ્યો। ક્યારેય એક પણ વાર એવી ચિઠ્ઠી બહાર ન આવી કે હું કંટાળી ગયો છું, મારે બહાર આવવું છે। એટલે શ્રીમંત માણસને એવું લાગ્યું કે પોતાને 1 કરોડ રૂપિયા આપવા પડશે, વાંધો નહીં, પણ આ માણસે આટલું બધું તો વાંચ્યું। દુર્ભાગ્ય એવું થયું કે છેલ્લું વર્ષ ચાલતું હતું ને પેલા શ્રીમંત માણસને ધંધામાં ખોટ ગઈ અને ખૂબ ગરીબી આવી ગઈ। તો એને કહું કે આ તો હવે 10 વર્ષ પૂરા થવાના, બહાર નહીં નીકળ, હું કરોડ રૂપિયા આપીશ ક્યાંથી? બહુ જ મૂંઝવણ થઈ। આના પુસ્તકો મંગાવવાનું તો ચાલુ હતું ને પુસ્તકો અંદર જતા પણ હતા। 10 વર્ષ પૂરા થવાની એક જ દિવસ બાકી હતો ત્યારે પેલા શ્રીમંતે વિચાર્યું કે હું બારણું તોડી નાખું। બારણું ખુલ્લું હશે, તે કૂતોથી બહાર નીકળશે એટલે શરત તૂટશે, મારે કરોડ રૂપિયા નહીં આપવા પડે। એણે આગલા દિવસે બારણું તોડી નાખ્યું, સાંજના સમયે કોઈને ખબર ન પડે એવી રીતે, અને બીજે દિવસે જોવા ગયો તો ખરેખર પેલો માણસ અંદર નહોતો કે હાશ મારા કરોડ રૂપિયા બચી ગયા। પણ ત્યાં આગળ એક પત્ર પડ્યો હતો અને પત્રમાં એણે એવું લખ્યું હતું કે 10 વર્ષના પુસ્તકના વાંચને મને જે જ્ઞાન આપ્યું છે એની સામે મિત્રો તારા કરોડ રૂપિયા છે ને ધૂળ સમાન છે। મારે નથી જોઈતા, એટલે તું મને કરોડ રૂપિયા આપે પહેલા હું આ જગ્યા છોડીને જતો